સુરતમાં એમએલએ સંગીતા પાટીલનું પૂર મુદ્દે નિવેદન 18 ઇંચ વરસાદથી હાલત વધુ ખરાબ થઈ। આવી બેઠકો ઔપચારિક નથી હોતી, નિર્ણયો લેવાય છે, સમાધાન લાવીએ છીએ, પણ આ વખતે વધુ વરસાદ વરસ્યો છે તેવું સંગીતા પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું। એમએલએ સંગીતા પાટીલે નિવેદન આપ્યું છે પૂરને લઈ। જેને બી ખાડી પર દબાણ કર્યું હશે એ દબાણને ચોક્કસથી હટાવવું જ જોઈએ, જેથી કરીને આ નાના માણસોના ઘરોમાં પાણી નહીં ઘૂસે અને આ તાત્કાલિક ગેરકાયદેસર જે દબાણ હોય તાત્કાલિક હટાવવું જોઈએ। દર વર્ષે ગઈ વખતે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ હતી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં। દર વખતે મીટિંગ ઔપચારિકતા કેમ બની જાય છે, કેમ કોઈ સમાધાન નથી આવતું? આ મીટિંગ ઔપચારિકતા હોતી નથી, એના પર ઘણા બધા ઉકેલ આવતા હોય છે અને હમણાં બેન ઉકેલ ઘણા બધા આવી ગયા છે અને હમણાં તાત્કાલિક સફાઈનો મેઇન પ્રશ્ન છે અને એ સફાઈના મેઇન પ્રશ્ન આપણે કરી રહ્યા છે અને અડધાથી ઉપર મારો વિસ્તાર સફાઈ થઈ ગઈ છે અને બાકીની ચાલી રહી છે। પૂર ન આવે, ખાડી પૂર ન આવે, એ ઉપરવાસનું પાણી છે અને 18 ઇંચ જ્યારે પાણી પડે ત્યારે કોઈ પણ કુદરતની સામે આપને બધા જ હારી જાય છે। તમે હોય કે મેં હું, 18 ઇંચ વરસાદ જ્યારે પડે છે ત્યારે બધા આ વર્ષે 18 ઇંચ પડ્યો, છેલ્લા 6 વર્ષથી ખાડી પૂર આવે છે, તો એની પાછળનું કારણ શું? એક્ટ ઓફ ગોડ? ગયા વર્ષે પાણી આટલું બધું ભરાયેલું નહીં હતું, પણ આ વર્ષે જ્યાં પાણી નથી ભરાયું, ત્યાં ભરતું હતું ત્યાં પણ પાણી ભરાયું છે અને આ પરિસ્થિતિ પાછી નિર્માણ નહીં થાય એના માટેની જ આ મીટિંગ હતી। આના લીધે આ મીટિંગ હમણાં સક્સેસ થશે અને એના પર પાણી ડાયવર્ટ કરવામાં આવશે।